રાજકોટ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠકનો ધમધમાટ શરૂ થયો છે। પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાએ આજે જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીના તમામ ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। બેઠક બાદ સાંસદ મનસુખ માંડવિયાએ કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકર્તાઓને બૂથ પ્રમુખને માર્ગદર્શન આપવામાં આવેલ। એટલું જ નહીં, રાજ્યની તમામ નગરપાલિકામાં ભાજપના વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો, વિશ્વાસ મેં જોયો। નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી પક્ષ સાથે બળવો કરનાર દાહોદ જિલ્લા ભાજપે કરી કાર્યવાહી। વિવિધ મંડળના હોદ્દેદારો તેમજ પરિવારના સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરતા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત 18 હોદ્દેદારોને 6 વર્ષ માટે કરાયા બરતરફ। દેવગઢ બારિયા નગરપાલિકામાંથી 6 હોદ્દેદારો, જ્યારે જાલોદ નગરપાલિકામાંથી 12 હોદ્દેદારોને જિલ્લા ભાજપે કર્યા સસ્પેન્ડ।